નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય હિન્દી, પાઠ 2 અનૂઠે ઇન્સાન એટલે કે અનોખા માનવી કે જે પ્રસંગ વર્ણન છે. તો તેમાં સૌપ્રથમ વિષય પ્રવેશ એટલે કે પાઠનો પરિચય કે અનૂઠે ઇન્સાન છે. તો આજે આપણે પાઠ 2 અનૂઠે ઇન્સાન એટલે કે અનોખો માનવી કે જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિષય પ્રવેશ એટલે કે પાઠનો પરિચય કે અનૂઠે ઇન્સાન તો કે જે પાઠ એટલે કે ગદ્ય, જ્યારે કાવ્ય હોય તો તેમને પદ્ય કહેવામાં આવે છે. તો અહીં पाठ એટલે કે अनूठे इंसान છે. इस इकाई में 2 प्रसंग है. प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है, जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. जबकि दूसरे प्रसंग में केरल की देशभक्ति लड़की कौमुदी के सच्चे दान का निरूपण है. કે આ એક ઇકાઈ એટલે કે આ એક પાઠમાં 2 પ્રસંગ છે કે 2 પ્રસંગ છે. પ્રથમ પ્રસંગમાં ફ્રાન્સ છે, એમાં મહાન શાસક નેપોલિયન બોનાપાર્ટ છે કે જેના બચપન એટલે કે બાળપણ, અહીં બચપન એટલે કે બાળપણ, તો તેમને આધારિત છે પ્રસંગની વાત કરવામાં આવી છે. जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. કે આ પ્રસંગમાં આપણને સત્ય અને પ્રામાણિકતા પર, ઈમાનદારી પર ચાલવાની રાહ એટલે કે રસ્તા પર ચાલવાની પ્રેરણા આપે છે. જબકે દૂસરે પ્રસંગ એટલે કે જ્યારે બીજો પ્રસંગ છે કેરળ કી દેશભક્તિ લડકી કૌમુદી, કેરળ કી દેશભક્તિ કૌમુદી, के कौमुदी के सच्चे दान का निरूपण किया है. કે બીજો પ્રસંગ છે તેમાં કેરળ, તેમાં દેશભક્તિ એક છોકરી જે કૌમુદી નામ હોય છે કે જે સાચું દાન કરવાનું વાત કરવામાં આવી છે. કે नेपोलियन बोनापार्ट फ्रांस देश का सम्राट था. यह उसके बचपन की एक घटना दी गई है. इसका घटना से पता चलता है कि सच्चाई का डटकर सामना करने का गुण उसमें बचपन से ही था. वह झूठ बोलकर अपनी गलती नहीं छिपाता है. तो तेमा सौप्रथम આપણે શબ્દાર્થ જોઈએ કે સત્યવાદી, કે હંમેશા સત્ય બોલને વાલા. અદ્ભુત એટલે કે અનોખા. આંખ મીચોની એટલે કે લુક્કા છુપી કા ખેલ, કે જ્યારે આપણે ઘરે વિદ્યાર્થી મિત્રો મિત્ર સાથે જે સંતાક્રોદા રમી છીએ તો તેમને આંખ મીચોની એટલે કે લુક્કા છુપી કા ખેલ હિન્દી में क्या कहते हैं કે આંખ મીચોની એટલે લુક્કા છુપી કા ખેલ. અમૃત એટલે કે જામફળ, કે ગુજરાતીમાં આપણે જામફળ બોલીએ છીએ પણ હિન્દીમાં અમૃત કહેતે હે. પથ એટલે કે રાસ્તા, દ્રઢ એટલે કે મજબૂત, નિર્માતા એટલે કે બનાને વાલા, હસ્તાક્ષર એટલે કે દસ્તખત એટલે કે પોતાના હાથે લખેલ લખાણ એને હસ્તખત કહેવાય છે કે હસ્તાક્ષર. ઘટના એટલે કે પ્રસંગ, કે કોઈ ઘટના બની હોય, પ્રસંગ હોય. ઉપસ્થિત એટલે કે હાજર અથવા વહા આયે હુએ. માનપત્ર એટલે કે આદર સે લિખા પત્ર. આયોજન એટલે કે ઇંતજામ. આભૂષણ એટલે કે ગહના, કે જે આપણે ઘરેણા પહેરીએ છીએ તેને ગહના કહીએ હિન્દી में. नीलामी એટલે બોલી लगाकर बेचना. ભાષણ સભી કે સામને બોલના. ત્યાગ એટલે કે સમર્પણ. તો એમાં ऐसा था नेपोलियन કે આવો હતો નેપોલિયન.
नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। छोटा लड़का कौन था? तो नेपोलियन। एक दिन वह अपनी बहन इलाइजा, उसकी बहन का नाम इलाइजा था, के साथ आँख मिचौनी खेल रहा था। इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। अचानक वह एक लड़की से जा टकराया। लड़की अमरूद बेचने के लिए ले जा रही थी। नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी। कचित होने के कारण कीचड़ એટલે કે ગંદકી, उसके सारे अमरूद खराब हो गए। अमरूद એટલે કે जामफल। वह रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी? इलाइजा कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले। नेपोलियन જ્યારે નાનો હતો ત્યારથી જ સત્યવાદી હતો। એક દિવસ તે પોતાની બહેન ઇલાઇજા સાથે સંતાકુકડી રમી રહ્યો હતો। ઇલાઇજા છુપાઈ ગઈ હતી અને નેપોલિયન તેને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો। અચાનક એક છોકરી સાથે ભટકાયો। છોકરી જામફળ વેચવા માટે જતી હતી। નેપોલિયનના ધક્કાથી એની ટોપલી નીચે પડી ગઈ। ત્યાં કીચડ એટલે કે ગંદકી હોવાથી એના બધા જામફળ ખરાબ થઈ ગયા। તે રડતી રડતી કહેવા લાગી, હવે માને એટલે કે માતાને હું શું જવાબ આપીશ? ઇલાઇજા કહેવા લાગી, ચાલ ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ। नहीं बहन, हमारे कारण ही तो इसकी हानि हुई है। यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उसे लड़के को देकर कहा, बहन मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो। कि ना बहन, આપણા લીધે તો તેને નુકસાન થયું છે। આમ કહીને નેપોલિયને ખિસ્સામાંથી 3 નાના સિક્કા કાઢીને તે છોકરીને આપતા કહ્યું, બહેન મારી પાસે આ 3 સિક્કા છે, તું આ લઈ લે। તો આપણે આ ચિત્રમાં જોવા મળે છે કે ઇલાઇજા, તેમનો ભાઈ એટલે કે नेपोलियन અને જે अमरूद बेचने के लिए जा रही थी वो लड़की, कि इन तीनों सिक्कों से क्या होगा? मेरी माँ मुझे बहुत मारेगी। लड़की ने कहा, अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। कि आ 3 સિક્કાથી શું થશે? મારી માતા મને ખૂબ મારશે। છોકરીએ કહ્યું, સારું તો તું અમારી સાથે અમારા ઘેર ચાલ, અમે તને મારી માँ એટલે કે મારા મમ્મી પાસેથી બીજા પૈસા અપાવી દઈશું। इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इस घर ले चलोगे तो मैं नाराज होगी। आ સાંભળીને ઇલાઇજાએ નેપોલિયનને કહ્યું, ભાઈ આને ઘેર લઈ જઈશું તો માતા છે એ નારાજ થશે। नेपोलियन नहीं माना। वह उस लड़की को अपने साथ घर ले गया। माँ को घटना की जानकारी, घटना એટલે કે प्रसंग जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। કે નેપોલિયન માન્યો નહીં। તે પેલી છોકરીને પોતાની સાથે ઘેર લઈ ગયો। માને હકીકત જણાવીને તે બોલ્યો, માં તમે મને જે ખિસ્સા ખર્ચી આપો છો, જેબ ખર્ચ એટલે ખિસ્સા ખર્ચી, તો જેબ ખર્ચ એટલે શું થાય છે કે ખિસ્સા ખર્ચી કે આપો છો તેમાંથી આ છોકરીને પૈસા આપી દો। ठीक है माँ, नेपोलियन ने हंसते हुए कहा कि
ઠીક છે, હું તારી સચ્ચાઈથી ખુશ છું, પરંતુ યાદ રાખજે, હવે તને 1 મહિના સુધી ખીચાખર્ચી માટે કંઈ પણ નહીં મળે, માએ કહ્યું. कि ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा, माँ ने कहा. तो ठीक है माँ, नेपोलियन ने हंसता हंसता કહ્યું. माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए. वह खुशी खुशी घर लौट गई. नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया. કે આ ચિત્રમાં તમે જુઓ છો કે બાળપણમાં જે નેપોલિયન બોનાપાર્ટ કે જે ફ્રાન્સના હતા, તો માએ તે છોકરીને 2 મોટા સિક્કા આપ્યા. તે ખુશખુશાલ થતી ઘેર ચાલી ગઈ. નેપોલિયનને છોકરીને ધક્કો મારવાની સજા તો મળી, પરંતુ સત્યના માર્ગે ચાલવાના લીધે તેને આ સજા ભુગતની એટલે કે ભોગવવાનો અદ્ભુત એટલે કે અનેરો આનંદ આવ્યો. वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था. बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी. કે વાસ્તવ એટલે કે હકીકત કે નેપોલિયન સચ્ચાઈ પથ એટલે કે માર્ગ, ચલને વાલા એટલે કે ચાલનારો, ઇન્સાન એટલે કે મનુષ્ય, થા એટલે કે હતો. કે હકીકતમાં નેપોલિયન સચ્ચાઈને માર્ગે ચાલનારો મનુષ્ય હતો. બાળપણથી જ તેને પોતાના પર દૃઢ વિશ્વાસ હતો. તેમાં દૃઢ ઈચ્છાશક્તિ પણ હતી. ત્યાર પછીનું ચિત્ર જોઈએ કે સચ્ચા દાન એટલે કે સાચું દાન. કે તેમાં આપણે એક ચિત્ર આપેલું છે કે જ્યાં ગાંધીજી છે તે પોતે એક હસ્તાક્ષર કરતા સામે એક સભા ભરાણી હોય છે અને સામે પ્રજા હોય છે. તો સચ્ચા દાન આ પ્રસંગમાં કે માલબાર કેરળ કી બાત હૈ, માલબાર કેરળની વાત છે. વહાં બડગરા નામ શહેરનું નામ है बड़गरा. कि वहाँ बड़गरा नाम के गांव में सभा का आयोजन किया गया. गांधी जी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों के जे અહીં ચિત્રમાં જોઈએ છે કે સભી બહેનો से जेवरों की भीख मांगी. बहुत सी वस्तुओं भेंट में मिली. अपना भाषण समाप्त करके गांधी जी ने उनको नीलाम करने लगे. उसी समय कौमुदी नाम की 16 वर्ष, कितने साल की, तो कि 16 वर्षनी 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ाई. उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? तो कि मालबार કેરળની આ વાત છે. ત્યાં બડગરા નામના એક ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉપસ્થિત સૌ બહેનો પાસે ઘરેણાંની ભિક્ષા માગી. બહુત એટલે કે ઘણી, સી વસ્તુઓ ભેટ મેં એટલે કે ઘણી વસ્તુઓ ભેટમાં મળી. પોતાનું ભાષણ પૂરું કરીને ગાંધીજી આ વસ્તુઓની બોલીને વેચવા લાગ્યા. તે વખતે કૌમુદી નામની 16 વર્ષની એક છોકરી બાલિકા મંચ પર આવી. તો તેમનું નામ શું હતું? કૌમુદી. જે 16 વર્ષની આ એક છોકરી હતી એટલે કે બાલિકા. તેમણે એક હાથની સોનાની બંગડી ઉતારી અને ગાંધીજીને તે આપતા બોલી, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? એટલે કે શું આપ મને તમારા હસ્તાક્ષર આપશો? गांधी जी की हस्ताक्षर कर रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी. यह देखकर गांधी जी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियाँ
देने की ज़रूरत नहीं है, एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा। ગાંધીજી હસ્તાક્ષર કરી જ રહ્યા હતા કે તેણે બીજા હાથની બંગડી પણ ઉતારી દીધી. આ જોઈને ગાંધીજીએ કહ્યું, અરે ગાંડી છોકરી, મને બંગડીઓ આપવાની જરૂર નથી. એક જ બંગડી લઈને હું તમને મારા હસ્તાક્ષર આપી દઈશ. इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्ण हार उतार लिया। गांधी जी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है न? કે એના ઉત્તરમાં કૌમુદીએ પોતાના ગળાનો સોનાનો હાર ઉતાર્યો. ગાંધીજીએ તેમને પૂછ્યું, તે તારા માતા પિતાની આજ્ઞા તો લીધી છે ને? તો વિદ્યાર્થી મિત્રો, આમાં અભ્યાસના પ્રશ્ન 1, 2, 3 હોમવર્કમાં લખવાના છે અને હવે પછીના આગળના વિડીયોમાં આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. આભાર. જય હિન્દ, જય ભારત.